મિત્રો ઓલ ટાઈમ દરેક એપિસોડમાં આપણે ગૃહ ઉદ્યોગની ઘણી બધી વાત કરી છે, પણ આજના એપિસોડમાં હું જે પણ વાત કરવાનો છું એ બિલકુલ ઇમરજન્સી ફંડની વાત કરવાનો છું. નામ પ્રમાણે તમે થોડો ઘણો ખ્યાલ તો ઓલરેડી તમને આવી જ ગયો હશે કે હું જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા કે જે સિમ્પલ છે, જે જણાવવાનો છું કે જેના માધ્યમથી તમે ઇમરજન્સી ફંડ ઊભું કરી શકો છો. એટલે કહેવાનો મારો મિનિંગ ટૂંકમાં એવો છે કે કોઈ પણ ગૃહ ઉદ્યોગ જ્યારે આપણે સ્ટાર્ટઅપ કરતા હોઈએ છીએ, મિત્રો ધ્યાનથી સાંભળજો, જ્યારે કોઈ પણ ગૃહ ઉદ્યોગમાં આપણે કોઈ પણ પ્રોડક્ટ બનાવતા હોઈએ છીએ, એ પ્રોડક્ટ એવી હોય છે કે જે ડેલી ટુ ડેલી આપણને જરૂરિયાત હોય છે અને કાયમ માટે સેલિંગ થતી હોય છે. પણ જે પણ ઇમરજન્સી ફંડની વાત કરું છું કે એમાં એવી પ્રોડક્ટ હોય છે કે એવી રીત હોય છે કે જેના માધ્યમથી તમે વન ટાઈમ પૈસો જમા કરી શકો અને એક એવું ફંડ ઊભું કરી શકો કે જેના માધ્યમથી તમે બીજો કોઈ ધંધો કરી શકો યા તો પોતાનું જે પણ પ્રાઇવેટ કામ હોય એ પૈસાના માધ્યમથી તમે કરી શકો. તો મનમાં કોઈએ પણ ખોટું લગાડવાની જરૂરત નથી. આ વાત જાણીને ઘણીવાર કમેન્ટ એવી આવતી હોય છે કે તમે જ પોતે આ ધંધો કેમ નથી કરતા. કારણ કે આ જગ્યાએ વાત મિત્રો એવી છે કે હું એક એપિસોડના માધ્યમથી જે પણ બેરોજગારી છે યા તો જે વ્યક્તિને પૈસાની જરૂરિયાત છે કે જેની જોડે સમય બચે છે પોતાનું કામ કરવાની સાથે, તો એ સમયનો ઉપયોગ કરી અને તમે પૈસો કઈ રીતના કમાઈ શકો કે જે તમારી જીવનમાં હેલ્પ કરવાનો છે, તો એના માટેની હું જે પણ સર્વિસીસ હોય છે કે જે પણ ધંધાઓ હોય છે એ આ જગ્યાએ પ્રોવાઈડ કરતો હોઉં છું. તો તમે જોયું હશે કે તમારી આજુબાજુ કે તમારું એવું કયું ગામડું છે કે જે મને કમેન્ટ કરી દેજો કે તમારા ગામમાં આવું ચાલે છે કે નથી ચાલતું. પણ હું જે પણ મારો એરિયા છે એના હિસાબથી કહું છું કે મારા એરિયામાં જ્યારે પણ લગભગ સમથિંગ અઠવાડિયામાં એકાદ બે વાર એવું થતું હોય છે કે ઘણા બધા ફેરી આવતા હોય છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, આ જગ્યાએ ઘણું બધું તમને શીખવા મળશે કે જે પણ ફેરી કરવા માટે ફેરી આવતા હોય છે એમાં ઘણીવાર કેવું આવતું હોય છે કે જે લોકો આવતા હોય છે ચશ્મા, જે પણ વાન આવતી હોય છે ચશ્મા ઘણા બધા મતલબ એ લોકો અલગ અલગ ડિઝાઇનના કે અલગ અલગ પ્રાઇસ પ્રમાણે એ લોકો ચશ્મા લઈને આવતા હોય છે અને સિમ્પલી એ લોકો આંખોના નંબરની તપાસ કરી અને જે પણ ચશ્મા હોય છે પ્રોવાઈડ કરતા હોય છે. પ્લસ એમાં જે પણ શોખના હોય છે એ પણ ચશ્મા એ લોકો રાખતા હોય છે. પણ એની સાથે સાથે ઉલ્લેખ એવો કરતા હોય છે કે જે લોકોને સોયમાં દોરું પરોવાતો ના હોય યા તો એક્સ્ટ્રા મતલબ આંખોમાં થોડી ઝાંખપ હોય તો એ લોકો નંબરની તપાસ કરાવડાવી શકે છે અને એના માટે એ લોકો ચાર્જિસ લેતા હોય છે, માત્ર ને માત્ર 50 રૂપિયા કે 30 રૂપિયા. હવે સિમ્પલી આઈડિયા તમે એવું વિચારો કે જે પણ વ્યક્તિ નંબર તપાસ કરાવ્યા પછી એના માટેના ચશ્મા એ જે પણ વ્યક્તિ સેલિંગ કરવા આવ્યો હોય છે ફેરી કરવા માટે, એ વ્યક્તિ એને ચશ્મા પ્રોવાઈડ કરે છે. પણ જો ચશ્માની કિંમત સામેની વ્યક્તિને પરવડતી નથી કે સમથિંગ 200-250 રૂપિયા 300 રૂપિયા જેવા નંબરના આધારે જે પણ પ્રકારની બનાવટવાળા ચશ્મા હોય છે એની પ્રાઇસ એટલી હોય છે, તો સિમ્પલી એ વસ્તુ તો પોસિબલ છે આ જગ્યાએ ઇમરજન્સી ફંડની કે જે વ્યક્તિએ નંબરની તપાસ કરાવડાવી છે તો એની તો ફી લેખે એને 50 રૂપિયા ચૂકવવા પડે છે યા તો 20 રૂપિયા જે પણ એને નક્કી કર્યું છે એ પ્રમાણે. તો આવી રીતના તમે માત્ર ને માત્ર નંબરની તપાસ પણ કરી લે છે અને દિવસના તમે વિચારો કે એ આજુબાજુના 5 ગામડા પણ જો ફેરી કરે છે તો એમાંથી વધારે નહીં પણ મિનિમમ 20-30 વ્યક્તિ જો નંબરની તપાસ કરાવે છે તો ઇઝીલી ખાલી નંબર તપાસવાની જે પણ આવક છે એ સમથિંગ 500-600 રૂપિયા થઈ જતી હોય છે. તો આવી રીતના પણ ઇમરજન્સી ફંડ એક જમા થઈ જતું હોય છે કે જેમાં જો ચશ્મા સેલિંગ થાય તો એક્સ્ટ્રા તો આવક આવવાની છે કે એના પર તો જે પણ બેનિફિટ થવાનું છે થવાનું જ છે, પણ એની સાથે સાથે એક ખાલી માત્ર એક સર્વિસ પ્રોવાઈડ કરે છે કે જે આંખોના નંબરની તપાસ કરે છે અને એ પણ એક મશીનથી થતી હોય છે. તો એમાં કંઈ ઘસાઈ જવાનું એવું તો હોતું નથી ને છતાં પણ એક ઇમરજન્સી ફંડ જમા થઈ જતું હોય છે. તો આવી રીતે પણ લોકો ઇમરજન્સી ફંડ જમા કરી લેતા હોય છે. તો આ જગ્યાએ તમે વિચારો કે કઈ આવડતની જરૂરત છે યા તો કયા ભણતરની જરૂરત છે. તો આવી જ રીતે સિમ્પલી કેટલાય ટાઈમથી એવું જોઉં છું કે આજુબાજુના જે પણ રાજ્યો છે મિત્રો, ઓલરેડી ગુજરાતના ગામડાઓ એ લોકોના ટાર્ગેટમાં હોય છે. તો મોસ્ટ ઓફલી ગુજરાતના દરેક ગામડામાં આ વ્યક્તિઓ આવતા હોય છે. તો અત્યારે એવો માહોલ ચાલી રહ્યો છે કે જે થોડા ટાઈમથી સમથિંગ અઠવાડિયા 15 દિવસથી હું જોઉં છું કે આજુબાજુ જે પણ પાણી માટેના ટબ હોય છે પ્લાસ્ટિકના કે જે આપણે માર્કેટમાં જઈએ છીએ તો લારીમાં પડ્યા હોય છે, કોઈ દુકાન પર પડ્યા હોય છે કે જે પ્લાસ્ટિકનું હોલસેલ વેપાર કરતા હોય છે ત્યાં આગળ પડ્યા હોય છે. તો એ જે ટબ લઈને આવતા હોય છે કે જે આપતા હોય છે પણ એની સામે બદલામાં એ લોકો જે પણ ઘરમાં પડેલા બગડેલા મોબાઈલ હોય છે એ લોકો માંગતા હોય છે. હવે તે સિમ્પલી હવે આ જગ્યાએ લોજિક વિચારો તમે કે એક મોબાઈલ કે જે સિમ્પલી બગડી ગયા પછી આપણે એકાદ બે વાર રિપેર કરાવીએ છીએ અને પછી છતાં પણ બગડી જાય છે, કારણ કે એકવાર રિપેર કરાવેલો મોબાઈલ લોંગ ટાઈમ ચાલતો નથી, એ તો આપણને પણ ખબર છે. અને એની પાછળ જો એક્સ્ટ્રા રિપેર માટેના પૈસા બરબાદ કરીએ એના કરતાં તો નવો લઈ લેવો આગળ પડે એવી આપણી માનસિકતા હોય છે. તો એના કારણે આપણે બીજો મોબાઈલ લઈ લેતા હોય છે અને એ જે પણ બગડેલા મોબાઈલ છે એનું કલેક્શન એ લોકો કરતા હોય છે કે એમાં જે પણ મોંઘીદાટ સર્કિટો હોય છે એ મોંઘા ભાવની સેલિંગ થતી હોય છે કે ઘણી બધી સર્કિટો એવી હોય છે કે જે બીજા મોબાઈલમાં ઉપયોગમાં લેવાતી હોય છે. તો એ સર્કિટોનું કલેક્શન એ લોકો એક બગડેલા મોબાઈલ તરીકે કરતા હોય છે અને એના વતીમાં એના બદલામાં એ લોકો પ્લાસ્ટિકનું ટબ પ્રોવાઈડ કરતા હોય છે. તો ક્યાંક આપણને અહેસાસ એવો થતો હોય છે કે એક બગડેલી વસ્તુ કે જેને આપણે કોઈ કામ વગરની સમજીને ફેંકી દીધી છે એ જ વસ્તુના બદલામાં જો આપણને વ્યવસ્થિત ટબ મળી જાય છે કે જે આપણે કાયમી પાણી ભરવા માટે કામ લાગવાનું છે, તો એક આપણને માનસિક શાંતિ મળતી હોય છે કે ચલો આ વસ્તુ આપી દીધા પછી આપણને કંઈક સારી વસ્તુ મળી ગઈ કે જે મારા ઉપયોગ
ઉપયોગમાં લેવાનો છું. તો આવી રીતના એ લોકો ઇમરજન્સી ફંડ જમા કરતા હોય છે કે આ વસ્તુ માત્ર એક જ વાર કદાચ પોસિબલ યા શક્ય છે કે વન ટાઈમનું કલેક્શન છે, પણ વન ટાઈમમાં એ લોકો ઘણું બધું કલેક્શન કરી લેતા હોય છે. તમે સિમ્પલી વિચારી શકો છો એક લોજિકથી કે એ જ વસ્તુ જો 50-60 રૂપિયામાં જે ટબ આવતું હોય છે એની સામે એક મોબાઈલમાં જેટલી પણ સર્કિટો હોય છે એ 100 રૂપિયા પ્લસની હોય છે, એનો મોડલ એનું જે પણ ભાવ છે એ પ્રમાણે. તો તમે વિચારો કે 60 રૂપિયાની સામે એ લોકો કેટલી બધી આવક કરી જતા હોય છે. આવી જ રીતે ગામડામાં ક્યારેક ઘણીવાર કોઈ લોકો 2 વ્હીલ લઈને નીકળતા હોય છે યા તો 4 વ્હીલ લઈને નીકળતા હોય છે, જેમાં એ લોકો પેમ્પલેટ વિતરણ એવી રીતના કરતા હોય છે કે જેમાં સિમ્પલી લખ્યું હોય છે કે કોઈ જે પણ વૈધરાજ હોય છે એમનું જે પણ નામ હોય છે, ગમે તે હોય, ABC હોય, કોઈ પણ હોય. હવે એ જ વ્યક્તિ કે જે જૂના રોગ હોય છે કે જે ગામડા લેવલમાં અત્યારે દરેક જગ્યાએ હોય જ છે કે જે ઘૂંટણના દુખાવા હોય છે યા તો બીજા કોઈ એક્સ્ટ્રા રોગ એવા હોય છે કે જેના માટે આપણે દવાખાનાના પગથિયાં ઘસી નાખ્યા હોય છે અને એલોપેથિક દવાઓથી કોઈ પણ આરામ થયો નથી હોતો, ત્યારે એની સામે જે પણ આપણને પેમ્પલેટ આપવામાં આવે છે એમાં એ લોકો એવી તારીખ આપતા હોય છે, કોઈ એડ્રેસ પ્રોવાઈડ કરતા હોય છે કે જેમાં કોઈ ગેસ્ટ હાઉસનું એડ્રેસ હોય છે કે જ્યાં સિમ્પલી એ લોકો તપાસ ફી 50 કે 100 રૂપિયા રાખતા હોય છે અને રોગનું નિદાન કરીને આપતા હોય છે કે તને આ રોગ છે. અને એની સિવાય પણ એ લોકો જો આગળ વધીએ છે દવા માટે કે જે આયુર્વેદિક આપતા હોય છે તો એની ફી અલગથી હોય છે. તો સિમ્પલી તમે આ જગ્યાએ લોજિક વિચારો કે માત્ર તપાસ કરાવીએ છે તો એના સિમ્પલી એ લોકો 50 થી 100 રૂપિયા લેતા હોય છે તપાસ ફી. તો માની લો કે એમને જે પણ પેમ્પલેટ વેચ્યા છે એની પાછળ જે પણ ખર્ચો કર્યો છે એની સામે માત્ર 10% ગ્રાહકો પણ આવે છે અને એ લોકો જે પણ 3 તારીખો ફાળવી છે કે 22, 23, 24 આવી રીતના મહિનામાં કોઈ પણ વારની કે કોઈ પણ તારીખ ફાળવી છે જે તે જગ્યાની, તો ત્યાં આગળ એ એરિયાની જે પણ પબ્લિક આવે છે એમાં સિમ્પલી દિવસની માત્ર ને માત્ર 100 વ્યક્તિ પણ ત્યાં તપાસ કરાવે છે તો તમે 50 લેખે તમે ગણો તો એની આવક કેટલી થઈ શકે. આવી જ રીતના એ લોકો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કલેક્શન કરતા હોય છે. તો એક ઇમરજન્સી ફંડ જમા કરવાનો મારા અંદાજે એક જાતનો એવો કિમ્યો છે કે જે સિમ્પલી નોર્મલી કોઈ પણ મહેનત કર્યા વગર, જેમાં સિમ્પલી ઓછી મહેનત અને સ્માર્ટ વર્ક છે બિલકુલ આજના ટાઈમે. અને ક્યારેક અધર રાજ્યોમાંથી આપણા ગુજરાતના ગામડાઓમાં જે પણ વ્યક્તિઓ આવતા હોય છે કે જે મોટા ગિફ્ટેડ બોક્સ લઈને આવતા હોય છે કે જેમાં સિમ્પલી એ લોકો 50 રૂપિયા કે 100 રૂપિયાની કૂપન હોય છે એ સેલિંગ કરતા હોય છે અને એની સામે તમને પરફેક્ટલી શ્યોર ગિફ્ટ કોઈ એચિવમેન્ટ એમાં થવાની જ છે. અને એ થયા પછી એટલે એક આકર્ષવા માટેની એ લોકોની જે પણ એક રીત હોય છે કે જેમાં સિમ્પલી તમે 50-100 રૂપિયા આપી અને જે પણ એક કૂપન ખરીદો છો એની સામે તમને શ્યોર કોઈ ગિફ્ટ એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે, પણ એની સામે જે પણ ટર્મ એન્ડ કન્ડિશન હોય છે એમાં જે પણ આપણે વસ્તુ ખરીદવાની હોય છે એના 50 થી 60% આપણે પૈસા જમા કરાવવાના હોય છે. તો સિમ્પલી તમે એવું લોજિક વિચારો કે એક બ્રાન્ડેડ વસ્તુની કિંમત માની લો કે 100 રૂપિયા છે, પણ જે પણ એ જ વસ્તુ, એવી જ કોઈ વસ્તુ કે જે નોન બ્રાન્ડેડ છે એની કિંમત 50 રૂપિયા માર્કેટમાં છે, પણ આપણે જ્યારે કિંમત એની ચૂકવવાની હોય છે તો માત્ર 50 રૂપિયા જ ચૂકવવાની હોય છે. તો સિમ્પલી એ લોકોએ જે પણ ખરીદી હોય છે એ 30માં ખરીદી હોય છે, આપણને 50માં સેલિંગ કરે છે અને એની સામે જો આપણે કોઈ પણ જાતની એ વસ્તુ નથી ખરીદતા તો સિમ્પલી એ લોકો જે પણ આપણે કૂપન ખોલાવી હોય છે કે જે પણ કૂપન ખરીદી હોય છે એનું એકવાર પેમેન્ટ કર્યા પછી એ લોકો આપણને રિટર્ન આપવાની કોઈ પણ બાંયધરી રાખતા નથી હોતા અને એ શરત કર્યા પછી જ એ લોકો જે પણ કૂપન હોય છે ગિફ્ટની એ લોકો આપણને પ્રોવાઈડ કરતા હોય છે કે જ્યારે આપણે પેમેન્ટ 50-100 રૂપિયા જમા કરાવી દઈએ છીએ અને એની સામે આપણને જે પણ ગિફ્ટ કૂપન હોય છે એ આપતા હોય છે. હવે પછીથી આપણને કોઈ પણ પ્રોડક્ટ ખરીદવી ના ખરીદવી આપણા પર ડિપેન્ડ કરતું હોય છે. તો માત્ર એક કાગળનો સહારો, એક કૂપનનો સહારો લઈ અને સારું એવું એ લોકો કલેક્શન કરી લેતા હોય છે કે જે વન ટાઈમ જ હોય છે મિત્રો. પણ 50-100 રૂપિયા જો પર વ્યક્તિ ખરીદે છે આવી રીતના તો સિમ્પલી દિવસનું કેટલું કલેક્શન એ લોકો કરી શકે એ તો તમે પણ એક અંદાજ લગાવી શકો. તો મિત્રો ટૂંકમાં આવા જે પણ ધંધાઓ છે, જે પણ સર્વિસ છે, એ ટૂંકમાં જે પણ ગામડા લેવલે કોઈ પણ વ્યક્તિ આવીને પ્રોવાઈડ કરતી હોય છે ત્યારે માત્ર એનો સ્વાર્થ એટલો જ હોય છે કે કોઈ પણ રીતે એ લોકો ઇમરજન્સી ફંડ જમા કરી લે અને પોતાની ઉપયોગ માટે એ લોકો એ પૈસો જમા કરી શકે. તો ટૂંકમાં તમે દરેકે વ્યક્તિ આવી રીતના કોઈ પણ જગ્યાએ કોન્ટેક્ટમાં આવ્યા જશો આવા જે પણ ધંધાવાળાઓ હોય છે કે જે પણ સર્વિસવાળાઓ હોય છે એમની સાથે, તો તમે જો આવ્યા છો તો જે પણ કમેન્ટ બોક્સ છે એમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. બાકી આ જગ્યાએ આ જે પણ એપિસોડ બનાવ્યો અને એમાં જે પણ વાત મેં તમને જણાવી એ જણાવવા પાછળનો એક જ હેતુ હતો કે આજના ટાઈમે ઓપ્શનની કોઈ કમી નથી મિત્રો પૈસા કમાવા માટે. બાકી જો ઓપ્શનનો તમે ઉપયોગ કરો છો અને થોડી તમારી નજર એક વેલ જગ્યાએ દોડાવો છો તો આજના ટાઈમે ઘણા બધા ઓપ્શનો, ઘણા બધા ધંધાઓ, ઘણા બધા બિઝનેસ આઈડિયાઓ, ઘણી બધી સર્વિસ એવી છે કે જેના માધ્યમથી તમે ઓછા રોકાણે, બિલકુલ રોકાણ વગર પણ અને સારી એવી સર્વિસો પ્રોવાઈડ કરીને પણ કલેક્શન ઊભું કરી શકો એક પૈસા માટે. અને પોતાનું જે પણ ઈચ્છા છે એક વેલ સેટ થવું છે ધંધામાં અને એના માટે મૂડી જોઈએ છે તો એ પણ તમે ક્રિએટિવ માઇન્ડથી આ બધું વસ્તુ કરી શકો એવું પોઝિશન ઘણું બધું માર્કેટમાં છે. તો વેલ મિત્રો આજે એ કરી એપિસોડનું એન્ડ. અને જો એપિસોડ ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી મળું છું આવતીકાલે ફરીથી એક નવા એપિસોડમાં નવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય